પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. શાસ્ત્ર શરૂ કરતા પહેલા એક થોડીક ગાઈડલાઈન આપણી પાસે હોવી જોઈએ કે શાસ્ત્ર સ્વાધ્યાય કેવી રીતે કરવો. આ પ્રાઇમ છે. આ મોક્ષમાર્ગ પ્રકાશક છે. આ બહુ અગત્યનું છે. શાસ્ત્ર સ્વાધ્યાય શું કામ કરવો, કેવી રીતે કરવો અને કઈ પદ્ધતિથી કરવો, આ બહુ પ્રાઇમમાં પ્રાઇમ છે, બહુ અગત્યનું છે. તો પ્રથમ શાસ્ત્ર સ્વાધ્યાયની ભાવના વાળાને, પછી શાસ્ત્ર સ્વાધ્યાય હોય કે ગુરુદેવનું સ્વાધ્યાય, ગુરુદેવની વાણી હોય કે એકાંતમાં ચિંતન મનન હોય, જે હોય વોટેવર, સ્વાધ્યાય સ્વનો અધ્યાય કરવા વાળા જીવની ભૂમિકા કેવી હોવી જોઈએ. સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાય એટલે બે પ્રકાર છે. એક તો આગમના નિમિત્તે થતો સ્વાધ્યાય અને બીજો સ્વાધ્યાય, પોતાના શુદ્ધ સ્વરૂપનું અધ્યયન કરવું, પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી. મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર ભંડાર ક્યાં બોલો તમારો? ઉપર નહીં, મને ખ્યાલ શ્રોતા, આપણે કેવા છીએ? શ્રોતા. હવે બોર્ડ લઈ લઈએ તો વધારે સારું રહેશે. બધાને ક્લિયર આવશે. આ બધી વસ્તુ નોટ કરી લેવાની બધાએ. પછી મારો ક્લાસ મળ્યા પછી તમે મહિના પછી પાછા ભૂલી જશો. સમય શું કીધું? શ્રોતા
શ્રોતાનું સ્વરૂપ. આપણે કોણ છીએ? શ્રોતા એટલે શું? શ્રવણ કરવાવાળા. શ્રવણ કરવાવાળા. આપણે કેવા છીએ? શ્રોતા છીએ. તો શ્રોતાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ કે જેથી કરીને શ્રોતાનું ભલું થાય, કલ્યાણ થાય? તો સૌથી પહેલા તો એને અંતરથી પોતાના આત્મ સ્વરૂપને સમજવાની ભાવના, જિજ્ઞાસા થવી જોઈએ. શું થવું જોઈએ? જો મને યાદ આવ્યું કે મારી સાથે છે, નહીં હોય મારી સાથે, શાસ્ત્રની જરૂર નહીં ભણાવવાની. સૌથી પહેલા તો જેને આત્મા જોઈએ છે, શું શાંતિથી શું કીધું? આત્મા સિવાય કાંઈ જોતું નથી. પણ આત્મા સિવાય કાંઈ નથી જોતું એ ભૂમિકાવાળો જીવ કેવો હોય? એ ભૂમિકાવાળો જીવ કેવો હોય કે એને આજે ચાર ગતિના પરિભ્રમણ છે દુઃખરૂપ લાગવા જોઈએ, ત્યારે જ આગળ વધશે. નહીં તો કાંઈ આમાં આગળ વધવા જેવું નથી. સૌથી પહેલા તો ચારેય ગતિમાં સ્વર્ગે આવી કેવા લાગવા જોઈએ? દુઃખરૂપ લાગવા જોઈએ. અને દુઃખરૂપ લાગે ત્યારે જ એના ઉપાય માટે, એના ઈલાજ, શરીરમાં વ્યાધિ આવી હોય તો એના ઈલાજ માટે એ ડોક્ટર પાસે જાય. આ તો નેચરલ છે. એમ અહીંયા ચાર ગતિના પરિભ્રમણનું દુઃખ લાગ્યું હોય, અંદરમાં ચારે ગતિના પરિભ્રમણ દુઃખરૂપ લાગ્યા હોય, સૌથી પહેલી વાત છે કે એ દુઃખ લાગ્યું હોય તો તું આ વાતને આગળ, એટલે તારું શ્રોતાના સ્વરૂપમાં ચોપડી થાય. શ્રોતાના સ્વરૂપની વાત છે. આ શ્રોતાના સ્વરૂપની એટલે કે શ્રોતા તરીકે તમારી ચોપડી મુકાઈ. તો પ્રથમ તમારે એ નક્કી કરવું છે કે મને ચાર ગતિના દુઃખ લાગ્યા છે, ચારે ગતિ દુઃખરૂપ લાગી છે. આ તો વાત આગળ વધશે. નહીં તો આ વાત અહીંયા તૂટી, આ શ્રોતાની કેટેગરીમાં ન આવે. કોઈને હળવડ લાગી જાય પણ આ એક ને બે જેવી વાત છે. શ્રોતા એટલે કે પોતાને જે દુઃખ લાગ્યું છે એને દૂર કરવાના ઉપાય રૂપે જે ગુરુની વાણી, સ્વાધ્યાય, ચિંતન, મનનમાં ઊંડો ઉતર્યો છે એને શ્રોતા કહેવાય છે. બરાબર છે? તો સૌથી પહેલા એને ચતુર્ગતિ પરિવર્તનનું દુઃખ લાગવું જોઈએ. પ્રથમ ચાર ગતિના દુઃખ લાગવા જોઈએ. એકેય ગતિમાં સુખ નથી, ચારે ગતિમાં દુઃખ જ છે એવો પરિભ્રમણનો થાક લાગવો જોઈએ. જો આ શ્રોતાની વાત છે. બરાબર છે? આપણે તો પેલા એક પોઈન્ટ સમજવા પડશે કે શ્રોતા કોને કહેવા. તો શ્રોતા એને જ કહેવાય કે જેને ચાર ગતિના દુઃખ લાગ્યા હોય, પરિભ્રમણનો થાક લાગ્યો હોય, એને જ અહીંયા શ્રોતા કહેવામાં આવે. આ પહેલી કન્ડિશનલ વાત છે. કન્ડિશનલ વાત છે. આમાં સારું લાગે, ખોટું લાગે, વક્તાને સારું લગાડવા માટે ગયો હોય,
એની અહીંયા વાત નથી. જેને પરિભ્રમણના દુઃખ લાગ્યા છે, જેને ચાર ગતિનો થાક લાગ્યો છે, એને શ્રોતા કહેવામાં આવે છે. હવે ઈ શ્રોતાને પ્રથમમાં પ્રથમ પોતાના અસ્તિત્વ વિશેનો પ્રશ્ન થવો જોઈએ. કોના વિશેનો? અસ્તિત્વ વિશે. કેવી રીતે? તો કે શું આ દેહ સહિતનો આત્મા જે છે ઈ જ આત્મા છે? શું આ ખાવું પીવું, શું ખાવું પીવું, શું પીરિયડ તો એમ જ કરે છે. આપણે વધારે એમાં એક સમાવેશ કર્યો, રડવું. આપણામાં એક વધારે, બાકી તો રડવું કાઢી નાખો તો ખાવું પીવું અને શું આ કોણ કરે છે? જગતના પિરિયડ્સ બધા છે. પિરિયડ છે આ જ કરે છે. બારમાં ગાય ભેંસ ખાય પીને સુવે. આપણે એક વધારે કામ આવ્યું, કોઈ રડવું. થોડો બુદ્ધિનો વિકાસ છે એટલે વ્યવસ્થિત રીતે આપણે બધું પ્લાનિંગ કરીએ છીએ ને. આપણે પ્લાનિંગ કરે છે. ગાય ભેંસની જરા પ્લાનિંગ તો કાંઈ આવડે નહીં એટલે આપણે થોડાક વધારે ખુશ કહેવાય. પણ એનું જે એક એનું મૌલિક જીવન જે શૈલી છે એમાં શું આવે? ખાવું પીવું ને. આ તો કોમન જ છે. આપણામાં વિશેષ બુદ્ધિ છે, વિશેષ આપણામાં આવડત છે, થોડીક ઠીકઠીકપણા સમજવાનો વિવેક છે એટલે આપણે ધંધો કરીએ છીએ, હોશિયારી વાપરીએ છીએ અને કંઈક બે માણસોની અંદરમાં આપણે કંઈક પ્રતિભા પડે એવું આપણે વર્તન કરીએ છીએ. પણ એને ગૌણ કરો તો ખાવું પીવું અને શું આ સિવાય તો આપણે કંઈ કરતા બરાબર છે. તો સૌથી પહેલો એને એમ અંદરનો પ્રશ્ન કરવો જોઈએ કે શું આ ખાવું પીવું અને શું, અને આમ નામ કરીને દેહને છોડી દેવો, વળી પાછું ક્યાંક જવું, ક્યાં ખાવું, તો આ જ છે સંસાર. અગર જો આવો સંસાર તો મારામાં પિરિયડમાં શું ફરક? જો એમ નથી તો એને સૌથી પહેલો પ્રશ્ન થવો જોઈએ છે એમાં બધા ફોન ખોલી નાખ દેવા હશે. હું કોણ છું? આયો પ્રશ્ન છે કે હું કોણ છું? એટલે ક્યાં આવ્યો? પોતે પોતાની વર્તમાન પરિસ્થિતિથી એને પ્રશ્ન ઉત્પન્ન થયો. ચાર ગતિના દુઃખ લાગ્યા અને અંદરમાં પ્રશ્ન ચિહ્ન થયો કે હું કોણ છું? શું આ ખાવું પીવું આ જ મારું અસ્તિત્વ છે? અમે કેટલાયને આમ ડેડ બોડીને આમ જતા જોઉં છું, આ જન્મતા જોઉં છું, આ મરતા જોઉં છું, આ પીડાતા જોઉં છું, પાછા ચાલ્યા જતા જોઉં છું. શું આવી દુનિયા છે? શું આ જ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે? શું આને જીવન કહેવાય? એટલે એના અંદર પ્રશ્ન થાય છે કે ના, આવું જીવન ન હોય. આ ચાર ગતિમાં પરિભ્રમણ કરવું એવું જીવન ન હોય. તો જીવન કેવું હોય? ખરેખર હું કોણ છું? એટલે પહેલો પ્રશ્ન અહીંયા આવ્યો, હું કોણ છું? આ ખરેખર અસ્થિતિ પોતે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે. અહીંયા તો ગુરુને ન પૂછાય કે હું કોણ છું સાહેબ. આ કોનું સ્વરૂપ છે? શ્રોતાનું. અને આ પ્રશ્ન કોઈ ગુરુને પૂછવાના નથી. આ પૂછતા હોય એનું સમાધાન માટે ગુરુ પાસે જવું પડે. પણ અત્યારે હું કોણ છું એ ગુરુને પૂછવાનું હોય. સ્વયં પોતે પોતાને અંદર પૂછે કે આ શું છે? હું કોણ છું? પછી બીજો પ્રશ્ન, ક્યાંથી આવીને જન્મ થયો છે? ક્યાંથી આવીને અહીં જન્મ થયો છે? હું કોણ છું છે કે નહીં? બીજો પોઈન્ટ, ક્યાંથી આવીને જન્મ થયો છે એનો મતલબ કે એને પોતાના જે જન્મ મરણ એને ગૌણ કર્યું અને પોતાની અસ્થિને એને જુદી કરી. અને જુદી કરી તો એને પ્રશ્ન થયો કે ક્યાંથી અહીંયા હું આવ્યો છું? અને ક્યાંથી અહીંયા આવ્યો છું તો અહીંયાથી પાછો ક્યાંક એમ જન્મ મરણ આ ક્યાં સુધી? જો આમાંથી એને ભાવ ઉત્પન્ન થાય છે, કેમ કે શ્રોતા છે ને, ચાર ગતિના પરિભ્રમણનો થાક લાગ્યો છે એટલે હવે એને પોતાના અસ્તિત્વ વિશે પ્રશ્ન થાય છે. પછી સમાધાન માટે ગુરુ પાસે જશે. અત્યારે પેલા પ્રશ્ન તો કર.
આટલું ગુરુદેવના પ્રવચનમાં આવ્યા છીએ આપણે, આટલું ગુરુદેવની વાણી સાંભળીએ છીએ, આટલા પાઠશાળાના જોઈન કરીએ છીએ, આટલો સ્વાધ્યાય કરીએ છીએ, પણ પોતે પોતાના મનને ક્યારે પૂછ્યું છે કે હું કોણ છું? ક્યારે પૂછ્યું છે? જે આપણને આવડી ગયું છે એવા જુદી છે, પણ અસ્તિત્વ અંદરમાં પોતાના અસ્તિત્વના સ્વીકાર માટે અંદરથી પોતે અંદરમાં પૂછ્યું છે હું કોણ છું? શ્રીમદને થયો તો પ્રશ્ન, શ્રીમદને થયો તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, મોના સંબંધે વળગણા છે રાખું કે પરનું, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા છે કે નહીં? કયો કે પ્રશ્ન? કેટલા બધા પ્રશ્નો થયા એને. હું કોણ છું, ક્યાંથી થયો છું, શું સ્વરૂપ છે મારું, કેમ? જો આ એક ભૂમિકા છે, શ્રોતાની ભૂમિકા છે. પોતાના અસ્તિત્વને જેને તપાસવું છે, પોતાના અસ્તિત્વનો જેને સ્વીકાર કરવો છે, પોતાના અસ્તિત્વની જેને ઓળખાણ કરવી છે, એવા ધગશવાળા, પાત્રવાળા, જિજ્ઞાસુ જીવને આવો પ્રશ્ન અવશ્ય થવો જોઈએ. આપણને તો સીધે સીધું ઓલું મળી ગયું છે ને ગુરુદેવની વાણી કે આવા પ્રશ્નો ઉત્પન્ન થતા નથી, પણ આવા પ્રશ્નો ઉત્પન્ન થવા જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવીને અહીં જન્મ થયો છે, એટલે એમાં પોતાના અસ્તિત્વનો પ્રશ્ન ઉત્પન્ન થયો, પોતાના અસ્તિત્વ વિશે. પહેલામાં પોતાના અસ્તિત્વ વિશે, પહેલામાં પોતાના અસ્તિત્વ વિશે કે શું આ શરીર સહિતનું મારું અસ્તિત્વ છે? તો આ મરણ, આ જન્મ, આ મરણ, આ જન્મ, આ શું છે? જો હું અનાદિ અનંત છું તો આ કેમ ક્ષણિક દેખાય છે? તો આ હું કોણ છું? જો આ શરીરના મૃત્યુ, શરીરનું વૃદ્ધપણું, શરીરની જુવાની અને શરીરનો જન્મ અગર ઈ હું નથી તો પછી હું એમાંય હું કોણ છું? ऐसे से આ પ્રશ્ન કોમન લાગે, સામાન્ય લાગે, બહુ સ્થૂળ લાગે, પણ બહુ ગંભીર છે. કેમ કે આ પ્રશ્નનો જો જવાબ મળી જાય ને, એટલે તમે પ્રશ્ન ઉત્પન્ન કરો છો, શ્રોતાની ભૂમિકાને અનુસરીને તમે પ્રશ્ન ઉત્પન્ન કરો છો, પણ જવાબ સુધી પહોંચતા અથવા તો જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા નથી. કેમ કે આના જવાબ સુધી પહોંચવા માટે તમારામાં રુચિ, મહિમાને આગળ વધવું જોઈએ. આ વારંવાર એક વાત તમને, કેમ કે આનો જવાબ તમે જ્યારે શોધશો ને કે તમારો સમ્યક દર્શનનો કાળ, એ સમ્યક દર્શનનો કાળ છે, પણ તમે પ્રશ્ન ઉત્પન્ન કરો છો અને પછી જવાબ સુધી જતા કે પછી પ્રશ્નને જ વાગોળ્યા કરો છો. હું કોણ છું, હું કોણ છું, પણ ક્યાં સુધી પ્રશ્નને વાગોળવાનો? હું કોણ છું, હું કોણ છું, પણ હવે આગળ તો વાત. તો જો હું કોણ છું, ક્યાંથી આવી અહીં જન્મ લીધો છે, અને ત્રીજો શું છે? વેરી ગુડ, મરીને ત્યાં ગઈ છે. આ જો કૃપાળુદેવના બધા પ્રશ્નો નીકળી ગયા, અને એક પદમાં બધા પ્રશ્નો આવી ગયા. હું કોણ છું, ક્યાંથી ગયો છું, ક્યાં જઈશ? એટલે શું થયો કે હું કોણ છું માં પોતાના અસ્તિત્વ વિશે પ્રશ્ન ઉત્પન્ન થયો, અને પોતાનું અસ્તિત્વ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે. એટલે કે આ જે મને દેખાય છે, વૃદ્ધપણું, યુવાનીપણું, જન્મ અને મૃત્યુ, એ ખરેખર મારું સ્વરૂપ નથી. એનો મતલબ કે હું એનાથી જુદો ક્યાંથી અહીંયા આવ્યો છું અને ક્યાંક જવાનું છું. એટલે કે મારી અસ્તિત્વ અનાદિની છે, એટલું તો એને પોતે લોજિકલી નક્કી કરી લીધું કે હું ક્યાંકથી આવ્યો છું ને ક્યાંક જવાનો છું. પણ આ જે મરણ થયું છે એ મારું નથી, આ તો દેહના પરમાણુ છે જે મારાથી ભિન્ન પડ્યા. હું તો ક્યાંકથી આવ્યો છું, ક્યાંક જવાનો છું. તો ક્યાંકથી આવ્યો છું અને ક્યાંક જવાનો છું, તો આવું ક્યાંથી અને ક્યાં સુધી? ક્યાંથી અને ક્યાં સુધી? જો આવો અનાદિકાળથી હોય તો શું અનંતકાળ સુધી મારે આવું જાવ ભાડાના મકાનમાં ફરી ફરી થાકે એટલે ગમે એમ કરીને મરણ થાય છે કે ઘરનું ઘર લેવા ભાડાના મકાનમાં રહેતો ભલે એક રૂમ હોય, પણ
ભાડામાં રહેતો હોય એ ખાલી કરો, એ ખાલી કરો, એ ખાલી કરો, એ ખાલી કરો, ફરતા ફરતા અંતે અંદર એના ઘરમાં એટલો તો વિચાર કરે કે આ ક્યાં સુધી, આ બીજો ત્રીજો પ્રશ્ન છે, ક્યાં સુધી? અરે ઘરડા વેચી ગયો, એક ટાઈમ નું ખાશું, પણ પેલા ગમે કરીને ઘરનું એક નાનકડી ખોબા જેવી રૂમ લઈ લે, પણ ઘરની લઈ લે, કેમ કે આમ ક્યાં સુધી ગોથા ખાવા? સમજાય છે? ત્યાં કેવો બરણીઓ થાય છે કે ભઈ ભલે અહીંયા બે બેડરૂમમાં રહેતા હોય પણ એક રૂમમાં રહી લેશું, પણ ઘરનું ઘર લઈ ગયો. એમ આ દેહ કેવળમાં ક્યાં સુધી, ક્યાંથી આવ્યો ને ક્યાં જવું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવું? આમ ગોથે ખાતા આયા હું આવ્યો છે કે દેવશાસ્ત્ર વિદ્યામાં ચાર ગતિના પરિબળોની ગોથે ખાતા આયા હું દેવશાસ્ત્ર વિદ્યામાં. તો આવ્યો ક્યાંથી ને ક્યાંક જઈશ, પણ ક્યાં સુધી? ભરીને ક્યાં જઈશ? એટલે ક્યાંથી આવ્યો છું, એટલે કઈ ગતિમાંથી આવ્યો છું, અને વળી પાછો ભરીને કઈ ગતિમાં જઈશ એનું ખબર નથી, પણ આવું જાવું આ ક્યાં સુધી? મારું અસ્તિત્વ જો અનાદિનું છે તો એની માટે કંઈક તો હશે કે નહીં ઓપોર્ચ્યુનિટી, કે આ ક્યાંકથી આવ્યો ને ક્યાંક જવાનું, ક્યાંકથી આવ્યો ને ક્યાંક જવાનું, ઈ અટકે. જેમ ઓનરશિપનું ઘર ગોતવા માટે મરણીઓ થાય છે, એમાં અસ્તિત્વમાં આવા જે પર્યાયો થાય છે, આવવાની જવાની, એના એ મટે એવો અંદરમાં એને પ્રશ્ન થાય છે. પછી ચોથો પ્રશ્ન કરે છે, મારું સ્વરૂપ શું છે? જો હવે પૂછો પોઈન્ટ આવ્યો, પેલા હું કોણ છું એનો પ્રશ્ન થયો, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ? હવે જો આમ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ આવું જાવું તો ખરેખર મારું સ્વરૂપ આવું જાવું છે કે કાયમ એક સ્વરૂપમાં રહીને સ્થિર થઈ જવા જેવું છે? આ પ્રશ્ન થાય છે ને. તો મારું સ્વરૂપ શું છે? કે આ ત્રણ પ્રશ્નના જવાબમાં એને હવે પોતાનો સ્વરૂપનો પ્રશ્ન ઉત્પન્ન થયો કે ખરેખર મારું સ્વરૂપ આવું છે કે નવી ગતિમાં જવાનું, વળી પાછા ત્યાં નવા બધા જેમ પક્ષી છે એ રાત્રે આવે તો એનું કઈ ઝાડ ફિક્સ ન હોય. અહીંયા તો તમે તમારા ઘરે જાઓ છો કે પાડોશી ઘરમાં જાઓ છો? ઓફિસ ગયા પછી પોતાના ઘરમાં જાય છે. પક્ષીનું એવું ન હોય, બિચારા ક્યાં ને ક્યાંય ચણવા ગયા હોય, પછી આવે તો રસ્તામાં જે ઝાડ મળે એમાં. અહીંયા બીજા પણ કેટલા બધા પંખીના મેળાની જેમ બધા ભેગા થઈને હવે બધા છૂટા પડી. એનું કઈ ફિક્સ નથી કે હું એક ના એક ઘરે આવું, બીજાનું જે ઝાડ મળે ત્યાં રાત રોકાય, સવારે છૂટા પડે. તો શું એને પ્રશ્ન થાય છે કે મારું સ્વરૂપ આવી રીતે પરિભ્રમણ કરવાનું છે, દુઃખી થવાનું છે શું? મારું સ્વરૂપ શું છે? પછી આગળ એવા પ્રશ્ન થાય છે. અને જો મારું સ્વરૂપ પાંચમું, આ ચારિત્ર કેવું બની રહ્યું છે? તો મારું સ્વરૂપ શું છે? પછી જે નેક્સ્ટ છે કે નહીં, આ ચારિત્ર કેવું બની રહ્યું છે? કયું ચારિત્ર? શુભ અશુભ, સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ, શુભ અશુભ, આવું શું છે? એમ કે મારું સ્વરૂપ શું છે એવો પ્રશ્ન થયો એટલે એને એના પરિણામ ઉપર નજર ગઈ. તો ક્યારેક હું આમ મસ્તો હોઉં છું, ક્યારેક રોઉં છું, ક્યારેક આમ એક ઉદાસ થઈને રહી જાઉં છું, ક્યારેક ક્રોધમાં આવી જાઉં છું, ક્યારેક રતિમાં આવી જાઉં છું, ક્યારેક અરતિમાં આવી જાઉં છું, ક્યારેક ભયમાં આવી જાઉં છું. આ બધું શું છે? તો આ મારું ચારિત્ર, આ ચારિત્ર કેવું બની રહ્યું છે? પાંચમું, આ ચારિત્ર કેવું બની રહ્યું છે એટલે કે પોતાના વર્તમાન પરિણામ હવે એની પર ફોકસ કર્યું. અત્યારમાં એને અસ્તિત્વ વિશે શંકા થતી હતી, ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ, એટલે પોતાના અસ્તિત્વની શંકામાં એને આ થયું ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ. હવે એને કહેશું કે આ રીતે આવજા કરી તો મારું ખરેખર સ્વરૂપ શું છે? આ રીતે આવજા કરવાનું છે, જિંદગી પર આમ જ ગોથા ખાતા રહેવાનું છે? તો પછી આવા વિચિત્રતા મને કેમ થાય છે? ક્યારેક હું અત્યંત ઉલ્લાસમાં આવી જાઉં છું, ક્યારેક રોવા માંડું છું,
ક્યારેક કોકની હારે ઝઘડો કરી બેસું છું, ક્યારેક માનમાં ખેંચાઈ જાઉં છું, ક્યારેક માયાચાર કરું છું, ક્યારેક ભગવાનની પ્રવૃત્તિમાં બહુ એટેચમેન્ટ કરું છું, ક્યારેક મંદિરમાં જવાનું જ માંડી વાળું છું. તો ખરેખર મારું રિયલ ઓરિજિનલ સ્વરૂપ શું છે અને મારું આ ચારિત્ર કેવું બની રહ્યું છે? કેમ આમ તડકા છાયા તડકા છાયા તડકા છાયા આમ કેમ થાય છે? સમજાય છે બધી વાત? એ પાંચમો પ્રશ્ન થયો. છઠ્ઠો, મને જે ભાવો થાય છે તેનું ફળ શું? મને આ જે ભાવો થાય છે તેનું ફળ શું? કેમ કે ચારિત્ર કેવું બની રહ્યું છે એ પ્રશ્ન કર્યો તો ચારિત્રનું ફળ હોય કે ન હોય? તો એનું ફળ શું? શું એનું ફળ? જે મને દુઃખ લાગ્યા છે એ ચાર ગતિ, સમજાય છે? મને આ જે ચાર ગતિના દુઃખ લાગ્યા છે અને જેના ઉપાય માટે હું વક્તા પાસે ગુરુ પાસે ગયો છું, તો શું મને આ જે ભાવો થયા છે તેનું ફળ શું? તો શું આ ચાર ગતિમાં રખડવું એનું ફળ છે? સમજાય છે? કારણ કે શુભ અશુભ શુભ અશુભ શુભ અશુભ કરું તેનું ફળ શું? એટલે મારા પરિણામ અને એના ફળનો આ જગત, તો આ વ્યવસ્થા મારા અજ્ઞાનને લઈને ઉપજાવેલી છે કે આવું જ મારું સ્વરૂપ છે? એમ બે પ્રકારના પ્રશ્નો થાય છે. અહીંયા બધા પ્રશ્નો થાય છે, હજી ગુરુભાઈ સમાધાન માટે જશે. સાતમું, જે હું દુઃખી થઈ રહ્યો છું, જે આ હું દુઃખી થઈ રહ્યો છું, જે આ હું દુઃખી થઈ રહ્યો છું એ દુઃખ દૂર કરવાનો ઉપાય શું? એ દુઃખ દૂર કરવાનો ઉપાય શું? જો અહીંયા તો ચાર ગતિના પરિભ્રમણ દુઃખ રૂપ લાગ્યા એટલે પોતે કોની પાસે ગયો? એનો ઉપાય શોધવા માટે. બરાબર છે? ચાર ગતિના દુઃખ લાગ્યા ત્યારે તો પોતાના શ્રોતાના સ્વરૂપમાં આવ્યો અને પ્રશ્નો ઉત્પન્ન કર્યા. હવે એને સાતમો પ્રશ્ન બહુ લોજિકલી થયો, બહુ એક શ્રોતાને થવો જોઈએ એવો સાતમો પ્રશ્ન થયો. અહીંયા એને અસ્તિત્વનો પ્રશ્ન ઉત્પન્ન થયો, પોતાના અસ્તિત્વનો 3 સુધી. ચોથામાં એને પોતાના સ્વરૂપ વિશેનો પ્રશ્ન થયો. પાંચમામાં એને પોતાના પરિણામ ઉપરનો પ્રશ્ન થયો. છઠ્ઠામાં એને એના ફળનો પ્રશ્ન થયો કે આનું ફળ શું? કાંઈક તો હોય કે ન હોય? આકોલિયાનું બી વાવ્યું તો આકોલિયાનું ઝાડ થાય, કાંઈ આંબાનું ઝાડ ન થાય. તો આમ મને જે વિચિત્રતાના પરિણામો થાય છે તો એનું ફળ તો હોવું જોઈએ કે નહીં? એનું ફળ તો કઈ હોવું જોઈએ કે નહીં? તો મને જે અત્યારે ઠીક શાખા શુભ અશુભના ભાવ થાય છે તો એનું ફળ કંઈક હશે કે નહીં? અને જો આમ જ છે એમ 6 સુધીના પ્રશ્ન પછી એને ફાઇનલ એક પ્રશ્ન થયો કે જો આમ જ છે જન્મ મરણ શુભ અશુભ ને, તો જો આમ જ છે પરિણામ કરવાના મરી તો પછી મારે આમાંથી છૂટવું કેવી રીતે? હવે ફાઇનલ એને જેમ ડોક્ટર કે ને આ કઢાવો પછી ઓલો હું કે હવે સાહેબ કરવું હું, તમે રિપોર્ટ કઢાવો તો ફાઇનલ હવે શું કરવું? ત્યારે ડોક્ટર એમ કે તારે હવે આટલું કામ કરવાનું, આટલી દવાઓ લેવાની. તો છેલ્લો પ્રશ્ન એનો કયો હોય કે હવે મને જે આ દુઃખી થઈ રહ્યો છું, આ પરિણામના ફળ સ્વરૂપ અને ચાર ગતિમાં ભમી રહ્યો છું, તો હવે એ દુઃખ દૂર કરવાનો ઉપાય શું? એટલે કે આ ચાર ગતિના પરિભ્રમણ અને મારા ઠીક અઠીકના પરિણામના ફળ એ બધાથી હવે હું થાક્યો છું, તો હવે ઈ થાકને ઈ દુઃખને દૂર કરવા માટેનો ઉપાય શું? એમ કરીને સાતમો પ્રશ્ન બહુ જ અગત્યનો શ્રોતાને થવો જોઈએ. અને ત્યારે હવે આટલી વાતનો નિર્ણય કર્યા પછી એટલે આ 7 પ્રશ્નો
આટલી વાતનો નિર્ણય કર્યા પછી મારું હિત કે દુઃખ દૂર કરવાનો ઉપાય હોય એ પ્રશ્ન ઉત્પન્ન થયો છે, તો આટલી વાતનો નિર્ણય કર્યા પછી, આટલી વાત એટલે આ બધી હાથે હાથ નિર્ણય કર્યા પછી મારું હિત કેમ થાય, એવા વિચારથી ઉધમવંત થવું. ઉધમવંત એટલે સાથે સાત પ્રશ્નના જવાબમાં અહીંયા સુધી પહોંચ્યું કે આટલી વાતનો નિર્ણય કર્યા પછી મારું હિત કેમ થાય એવા વિચારથી ઉધમવંત કોને કહેવાય? છોકરો હોય નાનકડો, એને કોઈ વસ્તુ જોતી હોય અને તમે ન આપો તો એ કેવો થાય? ઉપાડા લે ને, ઘરમાં ઉપાડા લે કે હે? આખા ઊંડામાંથી ઉપાડા લે, આખા ઘરને ઊંધું કરે. સમજાય છે? એમ તારે અહીંયા ચેષ્ટા કરવી પડશે કે આ પ્રશ્નના જવાબ માટે તારે પણ ઉધમવંત, તારે આમ ગમે એમ કરીને મરણિયા થવું પડશે. લ્યો, મરણિયા થવું પડશે કે નહીં, મને આ પ્રશ્નનો જવાબ જોઈએ. કેમ કે એવો ઉધમવંત થશે ત્યારે આ કાર્યની સિદ્ધિ માટે, આ કાર્યની એટલે કે આ પ્રશ્ન જે ઉત્પન્ન થયો છે અને જે ઉધમવંત થયો છે એ આ કાર્યની સિદ્ધિ માટે પહેલું અતિ પ્રીતિપૂર્વક સતશાસ્ત્ર સાંભળવા. સતશાસ્ત્ર સાંભળવા. શું આવ્યું? શ્રોતાના સ્વરૂપમાં 7 પ્રશ્ન થયા અને એ પ્રશ્નના જવાબ માટે પોતે જવાબ પ્રાપ્ત કરવા માટે પોતે કેવો થયો? ઉધમવંત થયો. અને ઉધમવંત થયા પછી એ કાર્યની સિદ્ધિ માટે એ પોતે ક્યાં વળ્યો? શાસ્ત્ર, જીનવાણી, ગુરુ જીનવાણી, સાચા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે અર્પણતા વાળો થયો, ભક્તિ વાળો થયો, અર્પણતા વાળો થયો. કેમ કે જેમ કેન્સર થયું હોય તો ક્યાં ડોક્ટર પાસે જાય? માથાના દુખાવા પાસે જાય, પેટના દુખાવા નહીં. કેન્સરનો જે એક્સપર્ટ હોય એની પાસે જાય. એન્જિનિયર થવું હોય તો કઈ કોલેજમાં જાય? MBBS ની મેડિકલ કોલેજમાં જાય? ન જવાય. એના જે એક્સપર્ટ છે એ કોલેજમાં જવું જોઈએ. કોઈને ડોક્ટર થવું હોય તો કે એન્જિનિયરિંગ કોલેજમાં ન જવાય, મેડિકલ કોલેજમાં જવાય. એમ અહીંયા એને આ પ્રશ્નનો જવાબ થયો છે તો એ વાતનો નિર્ણય કરવા માટે જેમ બોલો ડોક્ટર પાસે જાય છે એમ અહીંયા જ્ઞાની પાસે આવે છે. અને જ્ઞાની પણ કેવા છે? સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર્યની એકતા વાળા, સમ્યક દ્રષ્ટિ, પોતાના જ્ઞાનમાં વિવેક છે, જેને 100% વિનય વર્તે છે એવા જ્ઞાનીની પાસે જઈને પોતે પ્રશ્ન પૂછે છે. અને એના જવાબમાં જ્ઞાનીના સૌથી પહેલા શું કહે છે કે અતિ પ્રીતિપૂર્વક સતશાસ્ત્ર સાંભળવા. આ સાંભળવામાં શું થાય છે? આ સાંભળવામાં ગુરુ પ્રત્યેની ભક્તિ આવે છે. ગુરુ પ્રત્યેની એને ભક્તિ આવે છે. શેમાં? અતિ પ્રીતિપૂર્વક. શાસ્ત્ર કેવી રીતે સાંભળવા અથવા તો કેવી રીતે સ્વાધ્યાય કરવો, આ જવાબદારી છે. કેવી રીતે? અતિ પ્રીતિપૂર્વક. ક્યારે સમયસર આ રીતે લીધું છે આપણા ઘરમાં? સમયસર શાસ્ત્ર ઘરમાં પડ્યું હોય, શાસ્ત્ર સ્વાધ્યાયનું મન થયું હોય તો અતિ પ્રીતિપૂર્વક ક્યારે એને હાથ લંબાવ્યો છે? ચાલો હું બેસું મારા આત્માના હિત માટે. અતિ પ્રીતિપૂર્વક નહીં,
ઠીક છે ચાલો અત્યારે 1 કલાક છે તો હું થોડું સ્વાધ્યાય ચાલો લીધું બેસી ગઈ અતિ પ્રીતિપૂર્વક નહીં સમજે છે પ્રતિક્રમણની બુક છે આમાં હશે ને પ્રતિક્રમણ ના અહીંયા છે કે નહીં આમાં ક્યાં આવે છે પાઠ 13મો અંતિમ મંગળ તત પ્રતિ પ્રીતિચિતેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવી નિર્વાણ ભાજનમ જે જીવે પ્રસન્ન ચિત્તથી કેટલા કેવી રીતે કીધું છે આમ પુસ્તક લઈ લીધું પછી સોફા પર બેઠો ટેકો દીધો પગની ઉપર પગ ચડાવ્યો હાથમાં સમયસા અને ત્યાં થોડીક વાર ત્યાં જોઈ લેવાનું પછી ત્યાં જાહેરાત આવે તો હું કરું એટલે પછી થોડી વાર વાંચી દઉં પાછું ત્યાં ઇન્ટરેસ્ટિંગ આવ્યું એટલે અહીંયા મૂકીને ત્યાં જવું આને પ્રસન્નચિત્ત કહેવાય ઘોર અપરાધ છે તો એટલે પ્રસન્નચિત્ત એટલે એમ નહીં સંકલ્પ કરવાનો આ પ્રશ્નના સમાધાન માટેનો સંકલ્પ અને સંકલ્પ કર્યા પછી અતિ પ્રીતિપૂર્વક મારા આ જે અનાદિ મિથ્યાત્વ રૂપી રોગ છે એને દૂર કરવાનો હેતુ આ આગમમાં છે એટલે પોતે આગમને અતિ પ્રીતિપૂર્વક એનું સેવન કરે છે એનું પઠન કરે છે બરાબર ને જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે હજી પ્રયોગ તો કર્યો નથી સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય કેટલી પર વજન આપ્યો કેટલું તો આ કોન્ફિડેન્શિયલ સ્ટેટમેન્ટ છે આ કોન્ફિડેન્શિયલ સ્ટેટમેન્ટ ખાલી પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત સાંભળી છે હજી વેદ જ્ઞાન અંદરમાં કર્યું નથી સાંભળી છે તો એ સંસ્કાર એને રોપાઈ ગયા અને ભવિષ્યમાં એ જ્યારે સંસ્કાર ઉગી નીકળે ત્યારે પુરુષાર્થ કરીને પોતે પોતાનું કામ કરી લે છે જો આ બહુ અગત્યનું છે પછી આગળ અતિ વિનયવાન થઈને બીજું ખાલી મૂંગો બેસી નો રે પણ અતિ વિનયવાન થઈને અતિ શબ્દ પર વજન છે જો અતિ આમ આપણે પ્રીતિપૂર્વક છે તો અહીંયા વિનયવાન છે વિનય કેટલો હોવો જોઈએ વિનયવાન થઈને અતિ વિનયવાન થઈને ગુરુને પ્રશ્ન પૂછે આ બધા ઉત્પન્ન થયેલા પ્રશ્નો ગુરુને પ્રશ્ન પૂછે કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં મળ્યો છે તો પ્રશ્ન થાય કે ન થાય તો અતિ વિનયવાન થઈને ગુરુને પ્રશ્ન પૂછે પરીક્ષા લેવા માટે નહીં ગુરુ કેટલા અભ્યાસુ છે એ જાણવા માટે નહીં પણ પોતાને અંતરમાં શાસ્ત્ર સ્વાધ્યાય વખતે ક્યાંય આશંકા થઈ હોય તો એના સમાધાન માટે પછી કેવી રીતે કઠોર શબ્દ નહીં વિનયવાન થઈને જો આમાં વિનમ્રતા તો એનું ઘરેણું છે વિનમ્રતા તો પ્રાઇમમાં પ્રાઇમ છે તો અતિ પ્રીતિપૂર્વક સ્વાધ્યાય અને અતિ વિનયવાન થઈને પોતાના ગુરુને પોતે પ્રશ્ન પૂછે છે આ જિજ્ઞાસુજીના લક્ષણ છે ખાલી પરીક્ષા માટે ન પૂછે આ 4 માણસોને ખબર પડે કે આ કેટલો અભ્યાસ છે માટે હું પ્રશ્ન પૂછું એમ નહીં અતિ વિનયવાન થઈને ગુરુને પ્રશ્ન પૂછે અને પછી ત્રીજું અહીંયા લખીએ ત્રીજું ગુરુએ કહેલા અર્થોને એટલે જે જવાબ આપ્યા જે ન્યાય આપ્યો એવા ગુરુએ કહેલા અર્થોને પોતાના અંતરંગમાં
પોતાના અંતરંગમાં વારંવાર વિચારે, કેવી રીતે? ચિંતન પૂર્વક અને પછી શું કરે? પછી શું કરે? ચોથું, ચિંતન પૂર્વક પછી શું કરે? સત્ય અસત્ય અર્થનો નિશ્ચય કરી, સત્ય અસત્ય અર્થનો નિશ્ચય કરી જો બેયનો નિશ્ચય કરવાનો કીધો, રાગનો અને આત્માનો નિશ્ચય તો બેયનો કરવાનો. એટલે બે કેમ તારે નક્કી કરવાનું છે ને, આ મારું નહીં ને આ મારું, તો પહેલા તો બેયનો નિર્ણય તો કરવો પડે કે નહીં? તો સત્ય અને અસત્યનો નિશ્ચય કરી સત્ય તરફ ઢળવાનો પુરુષાર્થ કરવો. આ પ્રાઇમ છે. સત્ય તરફ ઢળવાનો પુરુષાર્થ કરવો. જો કેટલું આવ્યું આમાં? સૌથી પહેલા તો એને ચાર ગતિના પરિભ્રમણનો દુઃખ લાવવો જોઈએ. અહીંયાથી શરૂ થઈ જાય. આ નથી તો આ કે કામનો આ બરાબર હૃદય કરી દેવાનું. ડોક્ટર પાસે કોણ જાય? અત્યારે કાંઈક વ્યાધિ હોય તો, ન હોય તો આમ તેમતા જાય, આમ તેમતા ફીસના પૈસા દેવા જાય, કોઈ ન જાય. પણ શરીરમાં વ્યાધિ આવી હોય તો વૈદ્ય પાસે જાય. એમ એને ચતુર્ગતિ પરિભ્રમણનો દુઃખ લાગ્યો હોય, પરિભ્રમણનો થાક લાગ્યો હોય, તો એ ડોક્ટર પાસે એટલે કે અહીંયા ગુરુ પાસે જાય. ત્યારે એને આટલા પ્રશ્નો થવા જોઈએ. કેટલા? હું કોણ છું? ક્યાંથી આવીને જન્મ થયો છે? મરીને ક્યાં જઈશ? મારું સ્વરૂપ શું છે? આ ચારિત્ર કેવું બની રહ્યું છે? મને આ જે ભાવો થાય છે તેનું ફળ શું? અને જે આ દુઃખી થઈ રહ્યો છું એ દુઃખ દૂર કરવાનો ઉપાય શું? આટલી વાતનો નિર્ણય કર્યા પછી મારું હિત કેમ થાય, અથવા તો આ પ્રશ્નના જવાબ હું માર્ગ કેવી રીતે શોધું, એવો એને વિચાર આવે છે. અને એ વિચારથી એના જવાબ મેળવવા માટે પોતે સમજાય છે. દુકાન 10 વાગે ખોલતા હોય અને ક્યાંક અટકી ગયો હોય તો ઉધમ બંધ કેવો થાય? કોઈ પણ હિસાબે 10 કામ પડતા મૂકીને પહેલા ક્યાં પહોંચું મારે? દુકાન. સમજાય થાય છે ને? ભલી જગ્યાએ હોય તો અત્યારે જ હવે પછી મોડુંમાં ટાઈમ થઈ જશે. એને ઉધમ બંધ થાય છે. જે કાર્યને પોતે પ્રાપ્ત કરવા માંગે છે એ કાર્યને પહોંચી વળવા માટે પોતે અંદરમાં તલપાપડ થાય છે. 10 કામ હોય તો પડતા મૂકીને પહેલા મારે ક્યાં પહોંચવું છે? અથવા તો 11:15 ની ટ્રેન હોય તો કોની માટે ઉભો રહે રસ્તામાં? 5 મિનિટમાં પહોંચવું હોય, 11:10 થઈ હોય તો રસ્તામાં ગમે એટલો મિત્ર મળે તો અત્યારે પછી મારે 11:15 ની ટ્રેન પકડવી છે. તો કેવો ટ્રેન પકડવા પાછળ કેટલો ઉધમવન થાય છે. એમ અહીંયા આ પ્રશ્નો ઉત્પન્ન થયા તો એના જવાબ માટે પોતે આમ તલપાપડ થવો જોઈએ, આમ ઊંઘ ન આવવી જોઈએ, ખાવાનું ન ભાવવું જોઈએ, એવી અંદરમાં તડફડાટ થવી જોઈએ. અને તડફડ કર્યા પછી એની સિદ્ધિ માટે ગુરુએ કહેલા શાસ્ત્રનો અતિ પ્રીતિપૂર્વક સત્શાસ્ત્રને સાંભળવા. ગુરુ આપણને સંભળાવે છે ને, તો એમાં ગુરુ પ્રત્યેની ભક્તિ, વિનય, વિશ્વાસ અને પોતે અંતરમાં એ શાસ્ત્રનું શ્રવણ કર્યા પછી અંદરમાં પ્રશ્નો ઉત્પન્ન થાય તો અતિ વિનયવાન થઈને એ શાસ્ત્રોમાંના પ્રશ્નો જે અંદરમાં પોતાને ઉત્પન્ન થયા છે એ ગુરુને પ્રશ્ન
પૂછે, ખાલી પ્રશ્ન પૂછે એમ નહીં, પણ ગુરુએ કહેલા એના જવાબો જે છે એ પોતાના અંતરમાં વારંવાર વિચારે, વારંવાર. અહીંયા તો હવારો 1 કલાકનું પૂરું થઈ ગયું એટલે પતી ગયું. આજે એ ખબર ન હોય કઈ ગાથા ચાલી હતી, કયો શાસ્ત્ર ચાલ્યું, તો વિચાર ક્યાંથી આવશે? વારંવાર વિચાર ક્યારે કરશે? અહીંયા કહે છે કે વારંવાર વિચાર કરે, પછી વિચારપૂર્વક એટલે અંદરમાં ચિંતનમાં. કે ગુરુદેવ મને આજે એમ કીધું હતું કે આ જે રાગાદી ભાવો છે એ આકૃતા ઉત્પન્ન કરવા વાળા છે, તો પોતે વિચાર કરે કે શું આકૃતા મને લાગે છે? અંદરનો પ્રશ્ન કરવો જોઈએ, મને ખરેખર આકૃતા લાગે છે કે મને ગમે છે? તો ગુરુદેવે એમ કેમ કીધું કે રાગાદી ભાવ આકૃતા વાળા છે? તો એની પરીક્ષા કરે, અને પરીક્ષા કરે એ ચિંતનમાં આવે, ચિંતન પૂર્વક. એટલે એમાં એની પરીક્ષા કરે કે મારા ગુરુએ આમ કીધું છે તો ખરેખર આમ છે, આવું મને થઈ રહ્યું છે? તો એને ચિંતન પૂર્વક કહેવાય. એટલે કે જે શ્રવણ કર્યું છે એનું એ પોતે અંતરથી ચિંતન કરે છે. અને ચિંતન કર્યા પછી તારી પાસે 2 પક્ષ આવી ગયા, એક સત્ય અને બીજું અસત્ય. હવે એ બંને અર્થોને નિશ્ચય કરીને હવે શું કરવાનું છે? સત્ય તરફ ઢળવાનો પુરુષાર્થ કરવાનો છે. દાખલા તરીકે તમારી પાસે 2 વસ્તુ છે, તો તમે પરીક્ષા કરી કે આ ખાવાની 2 વસ્તુ છે, 2 અજાણી છે, તો તમે પહેલા તો શું કરશો? પરીક્ષા કરશો. આનો શું, આની શું આપણે જરાક ચાખીને આ કેવું છે, આ કેવું છે. એમાં નક્કી થાય કે આ ખાવા જેવું નથી તો અસત્ય, અને આ ખાવા જેવું છે તો સત્ય. તો 2 વિષયો તમારી પાસે આવી ગયા ને, કે આ સત્ય છે, આ અસત્ય છે, આ સાચું છે, આ ખોટું છે, આ ગ્રહણ કરવા લાયક છે, આ છોડવા લાયક છે. એમ 2 વિષયો તમારી પાસે આવી ગયા. હવે ગ્રહણ કરવા લાયક ને ગ્રહણ કરવો કે ન કરવો, અથવા તો જે અસત્ય છે એને રાખવો કે કાઢવો, એ તો તારા ઉપર છે. તો સત્ય અસત્યનો નિર્ણય કરીને સત્ય તરફ ઢળવું એ તારા આ પ્રશ્નનો જવાબ છે. જે પ્રશ્નો ઉત્પન્ન થયા એનો જવાબ શું? હું કોણ છું, ક્યાંથી થયો, બધાના જવાબ શું? કે સત્ય અસત્યનો અર્થનો નિશ્ચય કરીને સત્ય તરફ ઢળવું એ તારા પ્રશ્નનો, અથવા તો ચતુર્ગતિના પરિભ્રમણ દુઃખરૂપ લાગ્યા હોય તો એ પ્રશ્નનો જવાબ એ છે કે તું સત્ય તરફ ઢળ. આપણે બધું કર્યું છે પણ સત્ય તરફ ઢળ્યા. અત્યારે તો અજળીમાં છે બધું. કોણ ઉપાદેય છે, કોણ હે છે, રાગાદી ભાવ છોડવા લાયક છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે, ગ્રહણ કરવા લાયક છે. તો તારી સામે સત્ય અને અસત્ય બે છે, પણ છતાં તું ક્યાં ચોટીનો ઉભો છો? જે અસત્ય છે, જે અવતાર છે, જે રાખવા જેવું નથી, જે કાઢવાનો છે, જે જ્ઞાનમાં જણાય છે, જાણવા વાળો છે, હે છે, એને તું વળગીને પાછો, એટલે કે સુખની પ્રવૃત્તિમાં તું આખો દિવસ રચ્યો પચ્યો. તો પછી આમાં જજમેન્ટ ક્યાં? કે સત્ય અને અસત્ય તરફ નિર્ણય કરીને સત્ય તરફ ઢળવાનો પુરુષાર્થ કરવો. એમ અહીંયા ઉપાદે આત્મા છે એવું નક્કી થયું તો આત્મામાં ઢળવાનો પુરુષાર્થ કરવો. તો આપણે બધું કરી દીધું છે આવું લોજિકલી, પણ ક્યારે આત્મામાં ઢળવા માટેનો કે સત્ય વિષયમાં ઢળવાનો કાંઈ પ્રયત્ન કર્યો નથી. તો શ્રોતા કેવા હોવા જોઈએ? જો તમારે તમારા મનથી તમને શ્રોતા કેવડાવવું હોય તો આટલી વાત તો તમારે કન્ડિશનલી સ્વીકારવી પડે. એ તો શ્રોતા નથી, સામાન્ય છો, આવી જાય દરેકને શ્રોતા ન કહેવાય. જે ગુરુની વાણીનું શ્રવણ કરે, આગમની વાણીનું શ્રવણ કરે અને શ્રવણ કર્યા પછી એ મુજબનું પોતે પરિણમન કરે, એને અહીંયા શ્રોતા શબ્દ જે બતાવે છે, શ્રવણ કરેલી વાત ઉપર પરિણમન કરે એને શ્રોતા કહેવાય. શ્રોતા શબ્દ દાખલા તરીકે એક ભાઈ એમ કે આ અમારા બનેવી આવે છે, એનો મતલબ શું બતાવે છે? કે ઈ પરણેલો છે, આની બેન એના સાથે પરણી છે, આ બધું નક્કી થઈ ગયું ને. પણ એને એક બેન જ ન હોય તો આ તારા બનેવી ક્યાં છે? ગામની વાત નથી, ગામની દીકરી બેન ની એમ નહીં. અહીંયા તો એમ કે આ મારા જમાઈ છે, પણ મારી દીકરી જ નથી. એ કે તારા જમાઈ ક્યાંથી થયા? સમજાય છે? એમ તમે એમ કહેતો કે અમે તો શ્રોતા છીએ, અમે તો ગુરુદેવની વાણી, પણ શ્રોતા કહેતા પહેલા તમે આ બધું અમલમાં મૂક્યું તો તમે શ્રોતા કહેવા. આમાંથી એક વસ્તુને ફોલો કરતા નથી, સત્ય તરફ ઢળવાનો પૂછો તો શ્રોતા કહેવાનો પણ
અધિકાર બનતો નથી. શ્રોતાની પરિભાષા જ છે કે જે ગુરુની વાણીને, જીનવાણીના ન્યાયને શ્રવણ કરે એને શ્રોતા કહેવાય. પણ શ્રોતા કોને કહેવાય એવો જો જવાબ જોતો હોય તો જે સત્ય તરફ ઢળવાનો નિરંતર પ્રયાસ કરતો હોય એને શ્રોતા કહેવાય. આ બહુ ગંભીર પરિભાષા છે. આપણે તો કહી દઈએ ગુરુદેવના વાણીના શ્રવણ કરશો, પણ ક્યાં સુધી? 40 વર્ષથી 50 વર્ષથી સાંભળીએ છીએ, અસર જ નથી થતી કઈ. એવું શ્રોતાનું સ્વરૂપ ન હોય. શ્રોતા એટલે સત્ય તરફ ઢળે અને ભલે પ્રાપ્ત ભલે વહેલું મોડું થાય, આ બહુ ચુકાય જાય, આવતા બહુમાં પ્રાપ્ત કરે, પણ ટ્રેકમાં તો છે, તો એને શ્રોતા તરીકે કહેવાનો હક બને છે. પણ જે આંખડા કાન કરતો હોય ને અહીંયા આવે ને 1 કલાક સાંભળી લે, જે તું કોણ ને હું કોણ ઉલાળ્યો કરે, બહાર જઈને પાછા ધંધામાં એકાકાર થઈ જાય, ભાન ભૂલી જાય, ખાવા પીવાની, કોણ તું કોણ હું કોણ, એક દ્રવ્ય બીજા દ્રવ્ય શું કરે કાંઈ નહીં. અત્યારે તો આ રોકડા ગણવા માંડો. એ શ્રોતા નથી. શ્રોતા તો આવા હોવા જોઈએ જે પોતાનું કાર્ય કરે જ થાય ક્યારે એ મહત્વનું નથી, પણ થવાની ભૂમિકામાં જે આગળ વધે છે ને એ મહત્વનું છે. સમજાય છે આપણી વાત? તો આ પ્રમાણે આટલું અહીંયા શ્રોતાનું સ્વરૂપ કીધું. ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે. હજુ સાંજના ક્લાસ આપણો જે રેગ્યુલર વિષય છે એ આપણે કહીશું. કોઈને પ્રશ્ન ઓલો કરી શકે છે. આ સ્પેશિયલ ક્લાસ એટલા માટે રાખ્યો છે, કોઈને પ્રશ્ન ઓલો કરો, 5 મિનિટ નથી લઈએ આપણે. તમારા પ્રશ્ન હોય તો, ને તો પછી મારું તો પૂરું થઈ ગયું છે ક્લાસ. કોઈને જે મન જોતો હોય એ કરવાનો પ્રશ્ન. શ્રોતાને જૈન બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે ને? કાંઈ જરૂર નથી. આ બધા વિષયોને કેવી રીતે શું કામ ન આવે? તમારામાં આમ ફિલિંગ થાય છે કે નહીં? ઇન્જેક્શન મારો તો દુખાવો તમને થાય છે? પેલો 5 વર્ષના છોકરાને થાય છે? તો ફિલિંગ તો છે કે નહીં? સેન્સિટિવિટી છે કે નહીં? સંવેદન છે કે નહીં? તો સંવેદન હોય તો બધા થવું જોઈએ. પિરિયન્સને થાય છે, તમને ન થાય? પિરિયન્સને થાય છે, તમને ન થાય? ભલે તમે મુસલમાનના જન્મ્યા હો. આ પ્રશ્ન તો કોમન ફોર ઓલ. કોઈ રિલિજિયસ સાથે રિલેટેડ નથી આ કે ભાઈ ઇસ્લામમાં જન્મ્યો છે કે ક્રિશ્ચિયનમાં જન્મ્યો છે કે હિન્દુમાં જન્મ્યો છે કે સ્થાનકવાસીમાં જન્મ્યો છે કે દેરાવાસીમાં જન્મ્યો, એની હારે કાંઈ મતલબ નથી. આ એક કોમન સ્ટેટમેન્ટ છે કે જે મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરે એને આ પ્રશ્ન તો થવા જોઈએ. પછી પોતાના ધર્મની બાપ દાદાનો ધર્મ છે એટલે અમે એમાં તો એ વાત કીધું ને, તમે બધા આવે ને સર્વજીવ સિદ્ધમાં કોણ આવ્યું? જે સમ્યક દર્શનને અધિકારી છે એવા મનુષ્ય પર્યાયના દરેક જીવ આવ્યો. હવે પિરિયન્સ થાય છે, હવે એ કયો જૈન છે કે શ્વેતાંબર છે કે દિગંબર છે કે ક્રિશ્ચન છે કે મુસલમાન છે? ગાય ઓલો દેડ કેવો ફ્રોક આટલો એવો દેડ કેવો કૂદતો જાય છે સમોસરમાં અને સમ્યક દર્શન લઈને બહાર આવે છે. હવે એનો કયો ધર્મ? એને કયો કેવો? હિન્દુ કેવો? શું કેવો? જૈન કેવો? જૈન નથી એને સાચું દુઃખ. એટલે આપણે છે ને એક સ્વાધ્યાય આવે કે વધારે દુઃખી કોણ છે? કે જેને દુઃખી છે એ પણ નથી ખબર એ વધારે દુઃખી, કેમ કે છૂટવાનો પ્રયત્ન નહીં કરે. તો આજે દુઃખ ને સુખ છે તો આપણા જૈનમાં જ પરિભાષા આવે બધે જ છે. નાનકડી એવી ઓલું 2 ઇન્દ્રિય જીવ હોય ને આમાં જતો હોય ને તો આમ હાથ કરી સદર ભાગશે. એને પોતાના પ્રાણ વાલા છે, બધાને ખબર છે. સુખની ઈચ્છા તો બધા જ રાખે છે. 3 ઇન્દ્રિય જીવને તમે આમ કરશો તો એ તરત ડાયવર્શન બીજી જગ્યાએ ભાગશે, કેમ કે એને પોતાને ખબર પડે છે દુઃખ શું છે અને મારે સુખ તરફ વળવું છે, ભાગશે. સુખની વાંછા તો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય બધાને જ છે. એક ઇન્દ્રિય પણ દુઃખી છે પણ એને કર્મ ફળ ચેતના નથી, એકલી કર્મ ચેતના જ છે બિચારાને, એટલે એને ઠીકપણાનું ભાન નથી એક ઇન્દ્રિયને. બાકી 2 ઇન્દ્રિય જીવ નથી પ્રયત્ન કરતો, પોતે સુખની ભાવના નથી કરતો, પરંતુ નિરંતર સુખમાં રહેવાનો પ્રયત્ન કરે છે. આપણે વિશેષ બુદ્ધિવાળા છીએ, તો આપણે સુખી કેમ થવું એના વિચારને એના જવાબ સુધી આપણે પહોંચવું. હા બોલો. પટેલ હતા બધા. પટેલ પાછો આ ધર્મે નહીં, અન્યમતી પટેલ એટલે સમજો સ્વામિનારાયણના 99%. હવે એમાંથી આખું કાનાતળ આખું ગામ થઈ ગયું.
લગભગ હું માનું છું એ જમાનામાં કોઈ રાત્રે ભોજન નતું કરતું. કાનાતળો મને એટલી વાત છે, હું તો નાનો હતો ગયો હતો કાનાતળોમાં પ્રતિષ્ઠા વખતે, ત્યારે હું તો 6-7 વર્ષનો હું હતો ને કાનાતળોની પ્રતિષ્ઠામાં જોયું ત્યારે મને એટલું કીધું કે આ ગામમાં કોઈ રાત્રિ ભોજન કરતું નથી. બધા પટેલનું ગામ, ખેડૂત, હજી આજે પડી તો ખેતર જ છે ગામ, ત્યારે ખેતરની રચનાનું ગામ, એક ઘર એવું આ ચોકડી હજી મંદિરને સાચવી બેઠા છે. કઈ જરૂર નથી તમે દિગંબરમાં જન્મો તો જ આવા પ્રશ્ન થાય. આ તો કોઈને જેનામાં જ્ઞાન નામનો ગુણ છે બધા જીવને આવી સેન્સિટિવિટી તો થવી જ જોઈએ, સંવેદન થવું જોઈએ કે આ શું છે. એના સંપ્રદાયમાં હોય તો એવી રીતે ગુરુદેવ ક્યાં હતા, શાના પાસીમાં, પણ ગુરુદેવે પ્રશ્નાંતરમાં કર્યો કે હું જેને શોધું છું અને જે મને આ જીનશાળાના અભ્યાસમાં મળે છે એનાથી મને સંતોષ થતો નથી. અને એટલું બધું એ તડફડ્યા સાચા તત્વના વિહોણા અને જૈન શાળાના પાઠોથી ગભરાઈ ગયા, મૂંઝાઈ ગયા. તો એકવાર તો 11 વર્ષની ઉંમરે ગારિયાધારમાં જીન શાળાની બહાર 2 હાથ મોઢા ઉપર ઢાંકીને ધ્રુસકે માં વિહોણા બાળકની જેમ ગુરુદેવ રોયા. આ હકીકત છે, રોયા ગુરુદેવ. 2 હાથ મોઢામાં નાખીને માં ખોવાઈ ગઈ હોય ને કેમ દીકરો રોવે એવી રીતે રોયા. કેમ કે જે વાતની ગુરુદેવ તપાસ કરતા હતા, શોધ કરતા હતા એટલે કે આવા બધા પ્રશ્નો, એનું સમાધાન જૈન શાળાના અભ્યાસમાં નહોતું મળતું. અને ગુરુદેવે આવા બધા પ્રશ્નો થતા હતા અને એનો ત્યાં સમાધાન થતું નહોતું. તો એ સાચું મને ક્યાં મળે એની તપાસ માટે એ એવા ધ્રુસકે ગુરુદેવ રોયા હતા. 11 વર્ષની ઉંમર હતી, બાળ ઉંમર. અને અંતે પોતે સાચી તત્વને સાચી વાત લઈને આવી ગયા ને પલટો થઈ ગયો હતો. એટલે કોઈ કઈ જરૂર નથી કે દિગંબરમાં હોય તો જ આવા પ્રશ્ન થાય. કોઈ પણ સંપ્રદાય તો યુરોપમાં કેટલાય જાગૃત થઈ ગયા છે, યુરોપિયન કન્ટ્રીમાં જાગૃત થઈ ગયા છે. અમુક જેવો તો આજમાં 100 રૂપિયા ઉપર ઇન્વેસ્ટિગેશન કરે છે. એક બેન પણ આવ્યા છે, પીએચડી કરે છે જૈનિઝમમાં. આજમાં 100 ઉપર પીએચડી કરે છે. સમગઢમાં મળ્યા તમને કઈ અન્ય સંપ્રદાયમાં હોય એટલે આ તો વિશ્વ ધર્મ છે, જે સમજે તે થાય. બરાબર છે? કોઈ પ્રશ્ન બીજો? ચાલો પૂરું કરીએ. ભક્તોના તારનાથ પાવકા ગુરુદેવનો જય. કૃષ્ણમૂર્તિ પૂજ્ય ભગવતી